કેશોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર મંજૂરી વગર 4 તોતિંગ વૃક્ષો ધરાશાયી કર્યાનો આક્ષેપ પર્યાવરણ પ્રેમીઓએ કર્યો છે। કેશોદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર તોતિંગ પીપળાના વૃક્ષ સહિત 4 મોટા વૃક્ષોને રેલવે તંત્ર દ્વારા ધડમૂળથી ધરાશાયી કરવામાં આવ્યા છે। આ અંગે રેલવે તંત્રએ મંજૂરી લીધી છે કે કેમ? જો મંજૂરી લીધી હોય તો કયા વિભાગની મંજૂરી લીધી છે તે અંગે સ્પષ્ટતા કરવા જણાવતા રેલવે વિભાગના જવાબદાર અધિકારીઓએ જવાબ દેવાનું ટાળ્યું હતું। જો કે વૃક્ષ છેદન બાબતે એક આરટીઆઈ એક્ટિવિસ્ટના મતે 2 કરતાં વધુ વૃક્ષો હોય તો જ જે તે વિસ્તારના રેન્જ ફોરેસ્ટ વિભાગમાંથી મંજૂરી લેવાની થતી હોય, પરંતુ આ અંગે કેશોદ રેન્જ વન વિભાગ દ્વારા રેલવે માલિકીના અમારી મંજૂરી લેવાની થતી નથી તેવો જવાબ સાંભળવા મળ્યો હતો। જો કે રેલવે વિભાગ દ્વારા ધોમ તડકામાં જે વૃક્ષો મુસાફરો માટે છાંયડો આપતો હોય અને પક્ષીઓ માટે રહેઠાણની જગ્યા હોય એવા 40 વર્ષ જૂના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતા રેલવેમાં મુસાફરી કરતા પર્યાવરણ પ્રેમીઓએ ફોટો પાડી સોશિયલ મીડિયામાં શેર કરી રોષ ઠાલવ્યો હતો। બીજી તરફ વૃક્ષ છેદન ન થાય તેવી મુહિમ ચલાવતા એક પર્યાવરણ પ્રેમીએ પોતાનો ગુસ્સો ઠાલવી તંત્ર વિરુદ્ધ તે કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું। અહીંયા નોંધનીય છે કે કેશોદ રેલવે સ્ટેશનને સુવિધાસભર બનાવવા 24.43 કરોડ ખર્ચ થવાનો છે, ત્યારે જો ખરેખર વૃક્ષ નડતરરૂપ ન હોય તેવા સંજોગોમાં વૃક્ષનું જતન થાય તો પર્યાવરણ બચાવી શકાય તેવો પર્યાવરણવાદીઓએ વિચાર વ્યક્ત કર્યો હતો। હું ગોરધન વાછાણી જુનાગઢના કેશોદ રેલવે સ્ટેશનમાં 3 મહાકાય વૃક્ષને ઢાળી દેવામાં આવ્યા છે। અત્યારે કાળઝાળ ગરમી અને 45 સેન્ટીગ્રેડ તાપમાન છે, ત્યારે યાત્રિકો માટે આશીર્વાદરૂપ છાંયડો અને પક્ષીઓના વસવાટને આવી કાળઝાળ ગરમીની અંદર જે આશરો છીનવી લેવામાં આવ્યો છે અને એ પણ તંત્રની મંજૂરી વગર, જ્યારે વૃક્ષ ન કપાતું હોય ત્યારે વગર મંજૂરીએ આ કામગીરી થયેલ હોય એમની સામે હું લેખિત ફરિયાદ કરીશ અને છેક સુધી એમની ચળવળ હકાવીશ।